વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજનો આ વિડીયો પણ ટેટ 1 સ્પેશિયલ વિડીયો છે। આવનારી ટેટ 1ની પરીક્ષામાં આજના MCQs તમને હેલ્પફુલ થઈ રહેવાના છે। આજનો આપણો ટોપિક છે NEP 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર આજના આપણા MCQs રહેવાના છે। આવનારી ટેટ 1ની પરીક્ષામાં તો હેલ્પફુલ થશે જ, પરંતુ આવી જેટલી પણ શૈક્ષણિક પરીક્ષાઓ આવવાની છે એમાં પણ તમને આ MCQs હેલ્પફુલ થઈ રહેશે। તો આપણે આવા ઘણા બધા ઢગલો ટેટ 1ની એક્ઝામ માટે હોય, ટેટ 2ની માટે હોય, ટાટ S માટે હોય કે ટાટ HS માટે હોય, ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે। પછી એ MCQ ના હોય, SQ ના હોય કે થિયોરિકલ હોય, એ બધા જ વિડીયોઝ તમને નીચે એક સરસ મજાની પ્લેલિસ્ટ છે એમાંથી મળી જવાના છે। એની લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। એ લિંક ઉપર જઈને તમે એ બધા જ વિડીયો જોઈ શકો છો અને તમે જોજો, તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે। હવે વાત કરીએ સ્ટડી મટીરિયલની, કે જો તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો એનું મટીરિયલ જે છે, PDF જે છે એ ક્યાંથી તમને મળી રહેશે, તો એ મળી રહેશે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તદ્દન ફ્રી ઓફ કોસ્ટ। ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર જવાનું છે અને એની PDF તમારે મેળવી લેવાની છે। એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો આપણી આટલી મહેનત બદલ બસ તમારે ખાલી એક વખત આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી તમને તમામ નોટિફિકેશન આવનારા જે વિડીયો છે એના મળી રહે અને આવી નવી માહિતી તમને મળતી રહે અને અમને પ્રોત્સાહન મળતું રહે। આ ઉપરાંત તમારા જેવા જે બીજા એસ્પિરન્ટ્સ છે એમની સાથે તમારે આ વિડીયોને એક વખત શેર કરવાનો છે તથા આ વિડીયોને લાઇક કરી દેવાનો છે। ચાલો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ છીએ અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન, જે છે NEP 2020 ક્યારે જાહેર કરવામાં આવી। અહીં ઓપ્શન આપ્યા છે A 2018, B 2019, C 2020 અને D 2021। અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન C 2020। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ 29 જુલાઈ, કઈ તારીખ? 29 જુલાઈ 2020ના રોજ જાહેર થઈ છે। 29 જુલાઈના રોજ 2020ના જ રોજ જાહેર થઈ છે। ઓકે, આના પછીનો આજનો આપણો પ્રશ્ન જોઈએ। NEP 2020 હેઠળ નવી શાળા શિક્ષણ રચના કઈ છે? ડન। અહીં આ પ્રશ્ન જે છે ટેટ 2ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે નવી શાળા શિક્ષણ રચના કઈ છે। ઓપ્શન આપ્યા છે A 10+2, B 8+4, C 5+3+3+4 અને D 6+3+3। તો અહીં જે NEP 2020 હેઠળ જે નવી શાળા રચના છે, શાળા શિક્ષણ રચના છે, એ છે 5+3+3+4। આપણો ઓપ્શન C એ રાઈટ આન્સર છે। પરંતુ કદાચ તમને એવું પૂછી લે કે જે આ NEP 2020ની જે નવી શિક્ષણ રચના છે, શાળા શિક્ષણ રચના છે, એ આવી એની પહેલાંની શિક્ષણ રચના કઈ હતી, તો શું જવાબ આવશે? એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન A 10+2। બરોબર, એનો રાઈટ આન્સર છે 10+2, યાદ રાખીશું। પછીનો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 5+3+3+4 જે નવી શિક્ષણ પદ્ધતિ છે NEP 2020 મુજબ, એ પદ્ધતિમાં કુલ કેટલા વર્ષનું શિક્ષણ છે? ડન। પેલો આગળ જોયો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો એને લગતા થોડા પ્રશ્ન જોઈએ, કદાચ એમાંથી કંઈક આવી જાય, રાઈટ। તો જૂની જે શિક્ષણ રચના છે એ યાદ રાખવાની છે કે 10+2 છે, એની પહેલાની। અને હવે વાત કરીએ કે કુલ કેટલા વર્ષનું શિક્ષણ છે આ પદ્ધતિમાં, તો અહીં ઓપ્શન આપ્યા છે A 10 વર્ષ, B 12 વર્ષ, C 14 વર્ષ અને D 15 વર્ષ। તો જે આ પદ્ધતિ છે એમાં કુલ 14 વર્ષનું શિક્ષણ હશે। હવે અહીં જોઈએ તો 3 વર્ષની પ્રી સ્કૂલ છે અને 12 વર્ષની શાળા છે, કુલ 15 થાય, પરંતુ અહીં શું થશે? માળખું 14 વર્ષનું થશે। ડન। એટલે કે નવી જે પદ્ધતિ છે 5+3+3+4, એના અનુસાર કુલ કેટલા વર્ષ થાય છે? તો એના અનુસાર કુલ 14 વર્ષ થાય છે। ડન। ચાલો હવે આના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે આધાર સ્તર જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ કઈ ઉંમરને આવરે છે? આની અંદર અલગ અલગ જે છે સ્ટેજીસ આપવામાં આવ્યા છે જે NEP છે એના મુજબ। તો અહીં પહેલું ઓપ્શન A છે 6 થી 10 વર્ષ, બીજું 3 થી 8 વર્ષ, ત્રીજું C છે 8 થી 11 વર્ષ અને D છે 11 થી 14 વર્ષ। તો જે આ આધાર સ્તર એટલે કે ફાઉન્ડેશન સ્ટેજ છે
એ આવરે છે 3 થી 8 વર્ષની ઉંમરના બાળકોને. તો અહીં ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. 3 થી 8 વર્ષ આધાર સ્તરમાં પ્રી સ્કૂલથી ધોરણ 2 સુધીનો સમાવેશ થાય છે. આના પછીનો 5મો પ્રશ્ન છે કે NEP 2020 છે, એમાં ECCE નો અર્થ શું છે? ઓપ્શન આપ્યા છે એ ઇયરલી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન, બી છે ઇયરલી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, સી છે એજ્યુકેશન એન્ડ ચાઇલ્ડ કેર ઇયરલી, ડી છે એલિમેન્ટરી ચાઇલ્ડ કેર એજ્યુકેશન. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇયરલી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ઓકે, ECCE એટલે બાળપણની પ્રારંભિક સંભાળ અને શિક્ષણ ગુજરાતીમાં કહીએ તો, અને ઇંગ્લિશમાં કહીએ તો ઇયરલી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. પછીનો 6થો પ્રશ્ન છે NEP 2020 મુજબ ધોરણ 5 સુધી કઈ ભાષામાં શિક્ષણ આપવાનું સૂચન છે? તો ઓપ્શન આપ્યા છે એ અંગ્રેજી ભાષામાં, બી હિન્દી ભાષામાં, સી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં, ડી સંસ્કૃતમાં. અહીં સાચો જવાબ આવશે માતૃભાષામાં અથવા સ્થાનિક ભાષામાં. તો NEP 2020 મુજબ ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાનું સૂચન છે. કેમ? તો બાળક વધુ સારી રીતે સમજે તે માટે માતૃભાષા પર ભાર મૂકવામાં આવે છે. ઓકે, આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. પછીનો 7મો પ્રશ્ન છે કે NEP 2020માં રટણ પદ્ધતિને બદલે શું મહત્વ આપ્યું છે? શાને મહત્વ આપ્યું છે? ઓપ્શન આપ્યા છે એ પુસ્તક વાંચનને, બી પરીક્ષા આધારિત અભ્યાસને, સી સમજ આધારિત અભ્યાસને, કે ડી યાદશક્તિને. તો અહીં NEP 2020માં રટણ પદ્ધતિને બદલે મહત્વ અપાયું છે સમજ આધારિત અભ્યાસને. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે કે સમજ આધારિત અભ્યાસ. એમાં શું કહે છે NEP 2020માં? તો કન્સેપ્ટ ક્લારિટી અને થિંકિંગ સ્કિલ્સ જે છે એના ઉપર ભાર મૂક્યો છે. કન્સેપ્ટ ક્લારિટી એટલે કે જે પણ કાંઈ ભણ્યા છો કન્સેપ્ટ એના અંદર બાળકને ક્લારિટી આવે અને એની થિંકિંગ સ્કિલ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સમજ આધારિત અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે NEP 2020 મુજબ. પછીનો 8મો પ્રશ્ન છે NEP 2020 મુજબ બોર્ડ પરીક્ષા કેવી હશે? ઓપ્શન આપ્યા છે એ વધુ કઠિન, બી રદ કરાશે, સી ક્ષમતા આધારિત અને સરળ, અને ડી માત્ર MCQ વાળી. તો NEP 2020 મુજબ જે બોર્ડ પરીક્ષા છે એ ક્ષમતા આધારિત અને સરળ હશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓની સમજ માપશે. ઓકે, પછીનો 9મો પ્રશ્ન છે NEP 2020માં મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણનો અર્થ શું છે? ઓકે, ઓપ્શન આપ્યા છે એ એક જ વિષય ભણવો, બી માત્ર વિજ્ઞાન, સી વિવિધ વિષયો સાથે અભ્યાસ, અને ડી માત્ર કલા. તો NEP 2020માં મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ છે એનો અર્થ છે કે વિવિધ વિષયો સાથે અભ્યાસ કરવો, એટલે કે વિદ્યાર્થી વિવિધ વિષયો પસંદ કરી શકે છે. એનો અર્થ એવો થયો કે જે સાયન્સના વિદ્યાર્થીઓ હતા એમને પહેલાં સાયન્સના વિષયો આપવામાં આવતા, પરંતુ કોઈ સાયન્સનો વિદ્યાર્થી એવો હોય કે જેને ગુજરાતીમાં રસ હોય તો એ કંઈ ગુજરાતી નહોતો લઈ શકતો, પરંતુ હવે એવું નહીં હોય. હવે સાયન્સના વિદ્યાર્થીઓ ભલે એને બાયોલોજી ગમે છે તો બાયોલોજી પણ ભણશે અને ગુજરાતી ગમે છે તો ગુજરાતી પણ ભણશે. એવી રીતે હવે મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણમાં વિવિધ વિષયો સાથે અભ્યાસનો સમાવેશ થશે NEP 2020 મુજબ. ઓકે, પછીનો 10મો પ્રશ્ન છે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ કોના માટે છે? શાળા શિક્ષણ માટે છે, પૂર્વ પ્રાથમિક માટે છે, ઉચ્ચ શિક્ષણ માટે છે, કે શિક્ષક તાલીમ માટે છે? તો જે આ મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ છે એ ઉચ્ચ શિક્ષણ માટે રહેવાની છે, એટલે કે કોલેજમાં પ્રવેશ બહારની લવચિક વ્યવસ્થા રાખવામાં આવી છે, જેના વિશે આપણે આગળના પ્રશ્નમાં ડિટેલમાં ભણવાના છીએ. અત્યારે એટલું યાદ રાખો કે મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ એ કોના માટે છે? તો ઉચ્ચ શિક્ષણ માટે છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો
આપણો 11મો પ્રશ્ન છે કે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીને શું મળે. હવે આપણે વાત કરી રહ્યા છીએ મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ વાળો જે વિષય હતો એની ઉપર, કે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીને શું મળે. ઓપ્શન આપ્યો છે એ ડિગ્રી, બી ડિપ્લોમા, સી પ્રમાણપત્ર, ડી પીએચડી. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી પ્રમાણપત્ર. જ્યારે 1 વર્ષ પૂરું કરી લેશે વિદ્યાર્થી પછી એને પ્રમાણપત્ર મળશે. શાનું 1 વર્ષ? તો કોલેજનું 1 વર્ષ. અહીં મલ્ટિપલ એક્ઝિટ મુજબ 1 વર્ષે સર્ટિફિકેટ મળશે. તો અહીં મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટની વ્યવસ્થા શું છે? તો 1 વર્ષ જો કોલેજનું પૂર્ણ કરશે તો એને સ્નાતક પ્રમાણપત્ર મળશે. બીજું વર્ષ પૂરું કરશે એટલે અમુક વિદ્યાર્થીઓને થતું હતું ને કે 1 વર્ષ ભણ્યા અને પછી અમુક કારણોસર જો ભણવાનું છૂટી ગયું તો પછી એની આખી કોલેજ બાતલ જાય. પરંતુ અહીં હવે નવી શિક્ષણ નીતિ મુજબ એવું નહીં થાય. જો કદાચ કોઈ વિદ્યાર્થીને પરિસ્થિતિ કંઈક એવી આવી ગઈ અને એને 1 જ વર્ષનો કોલેજનો અભ્યાસ કર્યો તો પણ એને સ્નાતક પ્રમાણપત્ર મળશે અને એના આધારે એને વ્યવસાય મળી રહેશે. બીજું, જો બીજું વર્ષ પૂર્ણ કર્યું તો એને ડિપ્લોમાની ડિગ્રી મળશે, જે તે વિષયની સ્નાતક ડિપ્લોમાની ડિગ્રી મળશે. એટલે 2 વર્ષ પછી પણ જો એને એક્ઝિટ લેવી છે અભ્યાસક્રમમાંથી તો તે લઈ શકશે. ત્રીજું વર્ષ પૂર્ણ કર્યા બાદ જો એ એક્ઝિટ લે છે અભ્યાસમાંથી તો એને સ્નાતકની ડિગ્રી મળે છે અને જો ચોથું વર્ષ પૂર્ણ કર્યા બાદ એ એક્ઝિટ લે છે તો એને સંશોધનની ડિગ્રી મળે છે. આ પ્રમાણે મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ જે છે કોલેજના અભ્યાસક્રમમાં સમાવિત થશે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. પછીનો 12મો પ્રશ્ન છે કે એમફિલ કોર્સ વિશે NEP 2020 શું કહે છે. ઓપ્શન આપ્યા છે એ ફરજિયાત છે, બી વૈકલ્પિક છે, સી બંધ છે કે ડી વધુ વિસ્તરણ ધરાવે છે. અહીં સાચો જવાબ જે છે એ છે ઓપ્શન સી બંધ છે. એમફિલ કોર્સ વિશે NEP 2020 કહે છે કે એ બંધ કરાયો છે, બંધ થઈ જશે NEP 2020 અંતર્ગત. પછીનો 13મો પ્રશ્ન છે શિક્ષક શિક્ષણ માટે કયો કોર્સ ફરજિયાત બનશે. ઓપ્શન આપ્યો છે એ 2 વર્ષનું બીએડ, બી 1 વર્ષનું બીએડ, સી 4 વર્ષનું બીએડ અને ડી ડીએડ. તો અહીં જે છે શિક્ષક શિક્ષણ માટે 4 વર્ષનું જે બીએડ છે એ કોર્સ ફરજિયાત બનશે, ઇન્ટિગ્રેટેડ હશે. એટલે કે ધોરણ 12 પછી સીધો જ વિદ્યાર્થી જે છે આ 4 વર્ષના બીએડમાં પ્રવેશ મેળવશે. તો એ રીતે જે આ 4 વર્ષનું બીએડનો કોર્સ છે એ ફરજિયાત બનશે. તો 2030થી 4 વર્ષનો બીએડ જરૂરી બની રહેશે NEP 2020 મુજબ. કયા વર્ષથી? તો 2030થી, યાદ રાખજો. પછીનો 14મો પ્રશ્ન છે NEP 2020માં ટેકનોલોજીનો ઉપયોગ શા માટે. ઓપ્શન આપ્યો છે એ માત્ર મજા માટે, બી શિક્ષણ સરળ બનાવવા, સી શિક્ષકો દૂર કરવા, ડી પરીક્ષા રદ કરવા. તો NEP 2020માં ટેકનોલોજીનો ઉપયોગ થશે શિક્ષણને સરળ બનાવવા માટે. ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે NEP 2020 અંતર્ગત. પછીનો 15મો પ્રશ્ન છે પરખ સંસ્થા શા માટે છે. પહેલા જોઈએ પરખનું આખું નામ શું છે. એનું આખું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ખાસ યાદ રાખજો, પરખનું આખું નામ યાદ રાખજો. પછી આપણે વાત કરીએ કે પરખ સંસ્થા શા માટે છે. એનું આખું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ડન. એના ઓપ્શન છે આપણી પાસે પરખ સંસ્થા શા માટે છે એ પ્રશ્નના. એ છે પ્રવેશ પરીક્ષા છે, બી મૂલ્યાંકન સુધારણા છે, સી શિક્ષક ભરતી છે કે ડી પાઠ્યપુસ્તક લખાણ છે. તો જે આ પરખ સંસ્થા છે એ મૂલ્યાંકન સુધારણા માટે છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. અને જે આ પરખ છે એ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે, યાદ રાખીશું. પછીનો આપણો આજનો 16મો પ્રશ્ન છે કે NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓમાં કઈ ક્ષમતાનો વિકાસ થાય. ઓપ્શન આપ્યો છે રટનની, નકલની, સર્જનાત્મક કે ભય. તો NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક ક્ષમતાઓનો વિકાસ થાય, વિચારશક્તિનો વિકાસ થાય, ક્રિએટિવિટી વધે છે. પછીનો 17મો પ્રશ્ન છે NEP 2020માં ભારતીય સંસ્કૃતિ પર શા માટે ભાર છે. તો ઓપ્શન આપ્યા છે એ ફરજિયાત વિષય માટે, બી મૂલ્યો જાળવવા માટે, સી ભાષા બદલવા માટે, ડી ટેકનોલોજી દૂર કરવા. તો અહીં NEP 2020માં ભારતીય સંસ્કૃતિ પર ભાર છે મૂલ્યોને જાળવવા માટે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. જે ભારતીય જ્ઞાન છે એના પરંપરા જાળવવાના હેતુથી જે NEP 2020 છે એમાં ભારતીય સંસ્કૃતિ પર ભાર
મૂક્યો છે. 18મો આજનો આપણો પ્રશ્ન છે કે 4 વર્ષના અંડર ગ્રેજ્યુએટ કોર્સ પછી શું મળે. આગળ આપણે વાત કરી ગયા કે 1 વર્ષ હોય તો પ્રમાણપત્ર મળે, 2 વર્ષ હોય તો ડિપ્લોમાનું મળે, 3 વર્ષ હશે તો ડિગ્રી મળશે, પરંતુ 4 વર્ષ હશે તો ડિગ્રી મળશે, ડિપ્લોમા મળશે, સંશોધન ડિગ્રી મળશે કે પ્રમાણપત્ર મળશે. તો શું મળશે? 4 વર્ષ પૂર્ણ કર્યા પછી સંશોધનની ડિગ્રી મળશે. ઓપ્શન સી અહીં આપણો રાઈટ આન્સર રહેશે. 4 વર્ષ પછી રિસર્ચ ઓરિએન્ટેડ ડિગ્રી મળે છે. પછીનો 19મો પ્રશ્ન છે કે NEP 2020માં શિક્ષણ કોને કેન્દ્રમાં રાખે છે. ઓપ્શન આપ્યા છે એ શિક્ષકને, બી સરકારને, સી વિદ્યાર્થીને, ડી પાઠ્યપુસ્તકને. સાચો જવાબ છે ઓપ્શન સી વિદ્યાર્થીને. વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસ પદ્ધતિ છે NEP 2020માં. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી. પછીનો 20મો પ્રશ્ન છે કે NEP 2020 કઈ બાબતને પ્રોત્સાહન આપે છે. ઓપ્શન આપ્યા છે નકલને, રટનને, કૌશલ્ય વિકાસને કે ફક્ત પરીક્ષાને. અહીં આપણો સાચો આન્સર આવશે કૌશલ્ય વિકાસને. ઓપ્શન સી રાઈટ આન્સર છે. રોજગારલક્ષી શિક્ષણ પર ભાર મૂકશે NEP 2020. પછીનો 21મો પ્રશ્ન છે કે શાળા શિક્ષણમાં કઈ બાબત પ્રથમ વખત સામેલ થઈ. ઓપ્શન આપ્યા છે બોર્ડ પરીક્ષા સામેલ થઈ, બીજો છે ECCE જેનું ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ ગયા, સી છે કોલેજ અને ડી છે ઓનલાઈન પરીક્ષા. અહીં જે 3 થી 6 વર્ષના બાળકો છે એના માટે શિક્ષણ મહત્વપૂર્ણ બનાવ્યું છે. એ વસ્તુ જે છે પ્રથમ વખત જે છે શાળા શિક્ષણમાં સામેલ થઈ છે NEP 2020 વડે, જે છે ECCE. પછીનો 22મો પ્રશ્ન છે NEP 2020 કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે. ઓપ્શન આપ્યા છે એ માત્ર અંગ્રેજીને, બી માત્ર હિન્દીને, સી સ્થાનિક ભાષાઓને કે ડી વિદેશી ભાષાને. તો NEP 2020 જે છે સ્થાનિક ભાષાઓને એટલે કે માતૃભાષાને મહત્વ આપે છે. એટલે માતૃભાષામાં શિક્ષણ એને જે છે ફરજિયાત કર્યું 5 વર્ષના બાળક માટે. ઓકે. પછીનો આપણો પ્રશ્ન છે 23મો NEP 2020માં શીખવાની પદ્ધતિ કેવી છે. ઓપ્શન આપ્યા છે પરીક્ષા આધારિત છે, પ્રવૃત્તિ આધારિત છે, પુસ્તક આધારિત છે કે યાદ આધારિત છે. તો NEP 2020માં શીખવાની પદ્ધતિ કેવી છે તો પ્રવૃત્તિઓના આધારિત છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પ્રેક્ટિકલ અને અનુભવો આધારિત અભ્યાસ છે, જેમાં વિદ્યાર્થી પ્રેક્ટિકલ કરીને શીખશે, અનુભવો દ્વારા શીખશે. પછીનો 24મો પ્રશ્ન છે NEP 2020 કયા વર્ષ માટે લક્ષ્ય રાખે છે. ઓપ્શન આપ્યો છે 2025 માટે, 2030 માટે, 2040 માટે કે 2050 માટે. તો NEP 2020 જે છે 2030ના વર્ષ માટે જે છે લક્ષ્ય રાખે છે. ઘણા સુધારા 2030 સુધી લાગુ કરવાના લક્ષ્ય છે. પછીનો આપણો 25મો પ્રશ્ન છે કે NEP 2020નું મુખ્ય ધ્યેય શું છે. ઓપ્શન આપ્યો છે માત્ર ડિગ્રી આપવી, સર્વાંગી વિકાસ કરવો, પરીક્ષા કે રટણ. તો NEP 2020નું મુખ્ય ધ્યેય છે કે સર્વાંગી વિકાસ થાય બાળકનો, વિદ્યાર્થીનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય. એ NEP 2020નું મુખ્ય ધ્યેય છે. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. જો તમે આ વિડીયોને સારો એવું પ્રતિસાદ આપશો તો આપણે આવા જ બીજા વિડીયો લાવતા રહીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. જો PDF જોઈતી હોય તો પ્લીઝ ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જાઓ. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અને તમારા જેવા જે બીજા એક્સપિરિયન્સ છે એમના સાથે પણ વિડીયો જરૂરથી શેર કરજો. અને બીજી જે પ્લેલિસ્ટ છે એ તમને અહીં એન્ડ સ્ક્રીન ઉપર પણ જોવા મળશે. એમાંથી ડાયરેક્ટ તમે એ પ્લેલિસ્ટમાં જઈને ભણી શકો છો અને આગળ તમે વધારે માહિતી મેળવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.